હેલો, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે આપણે સમજ્યા હતા કે વેલ્થ ક્રિએશન ફોર્મ્યુલા શું છે અને એક મિડલ ક્લાસથી ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી કેવી રીતે પહોંચવું. અને એમાં આપણે સમજ્યા હતા કે વેલ્થ બનાવવી શક્ય છે, પણ જો યોગ્ય પ્લાનિંગ અને ડિસિપ્લિન હોય તો. પરંતુ મિત્રો, આજ હું એક સવાલ પૂછું છું કે એક શહેરમાં એક જ ઉંમરના એક પગારવાળા બે લોકો 20 વર્ષ પછી એક ફાઇનાન્શિયલ ફ્રી બને છે અને બીજો ઈએમઆઈ જ ભરતો રહે છે. આવું કેમ થાય છે? આનું કારણ મિત્ર એક જ છે: માઇન્ડસેટ. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી અવેરનેસ કરી અને ફાઇનાન્શિયલ સિક્યોર બનાવવાનું, ફાઇનાન્શિયલ ફ્રીડમ બનાવવાનું. દોસ્તો, રિયાલિટી ચેક આપણે જોઈએ, સચ્ચાઈ શું છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, સારી નોકરી કરે છે, છતાં વેલ્થ નથી બનતો. સારો પગાર છે, કારણ કે માઇન્ડ સેટ જે છે એનું ફાઇનાન્શિયલ ઇન્ક્રીમેન્ટનું માઇન્ડસેટ નથી. શું કામ? કે મિડલ ક્લાસના માણસો જે મહેનત કરે છે ને, પૈસા કમાવા માટે મહેનત કરે છે. અને પૈસાવાળા માણસો પૈસો એના માટે કેમ કમાઈને આપે એના માટે કામ કરે છે. ફરક આટલો જ છે. આપણે માત્ર પૈસા માટે દોડ લગાડીએ છીએ. 50,000, લાખ, 2 લાખ આવી ગયા, ઘરમાં મૂકી દીધા, પાછા પૈસા માટે દોડીએ. પણ રીચ માણસો શું કરે છે? 50,000, લાખ, 2 લાખ રૂપિયા જે કમાણા છે એને પાછા રીઇન્વેસ્ટ કરી દે છે કે એના માટે કમાવાનું ચાલુ કરી દે. દોસ્તો, સેલેરી આવે એટલે આપણે શું કરીએ? મિડલ ક્લાસ માણસ, એનું માઇન્ડસેટ શું હોય? સીધા શોપિંગ માટે નીકળી જાય. થોડું ઘણું બચ્યું તો સેવિંગ કરે, એની મેળાએ આપણે બચાવવાની ટ્રાય ના કરીએ. પછી શું થાય? આખી જિંદગી ઈએમઆઈ ભરવામાં નીકળી જાય, હપ્તાઓ ભરવામાં નીકળી જાય. પછી જેમ તમારે ઇન્કમ વધે એમ પાછા ખર્ચે વધવાના જ છે. છોકરાઓ મોટા થાય, ભણવા જાય. અને એસેટ અને લાયબિલિટી શું છે એના તફાવત સમજતા નથી, એના વિશે જાણતા નથી. અને પૈસાવાળા લોકો શું કરે છે, એનું માઇન્ડસેટ શું હોય છે, એ તમને બતાવું. એ લોકો શું કરે? પહેલા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરે અને ખર્ચ પછી કરે. અને જ્યાંથી ઇન્કમ વધવાની હોય એવી એસેટ ખરીદે, એવી પ્રોપર્ટી ખરીદે અને મલ્ટિપલ ઇન્કમ બનાવે. એટલે એક ઇન્કમ તો જે ધંધો કરે છે, નોકરી કરે છે એ હોય જ, પણ ત્યાંથી બીજી ઇન્કમ ઊભી થાય એવું એ પ્લેટફોર્મ ઊભું કરે, એવી વસ્તુ બનાવે અને લાંબા ગાળાનું વિચારે. એવું નહીં કે 6-8 મહિને, વર્ષ દિવસે કંઈક ફાયદો થઈ જશે યાર, લઈને મૂકી દઈએ કે આ કરીએ. નહીં, એમ વિચારે કે આ 5 લાખ રૂપિયા આપણે મૂક્યા છે ને ભૂલી જવાના. એ જ્યારે મારો છોકરો કે આપણો છોકરો જ્યારે મેડિકલમાં જશે ત્યારે એના જે જરૂરી છે એ પૈસા આપણે મળી જશે. એવું લાંબા ગાળાનું વિચારે. દોસ્તો, આજે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે વાત કરીએ. બે મિત્રો હતા, બંનેની ઇન્કમ 50,000 હતી. એક જ જગ્યાએ જોબ કરતા, બંનેની 50,000 સેલેરી હતી. એક વ્યક્તિ નવી કાર, મોબાઈલ, લાઈફસ્ટાઈલ પાછળ પૈસા ખર્ચતો અને બીજા માણસે શું કર્યું? એસઆઈપી, ઇન્વેસ્ટમેન્ટ, સ્કિલ ઉપર ખર્ચ કરતો. 15 વર્ષ પછી શું થયું?
જે આ ખોટા રસ્તે ચડ્યો હતો ને એ હજુ ઈએમઆઈ જ ભરતો હતો, હપ્તા જ ભરતો હતો, અને બીજો ફાઇનાન્શિયલી ફ્રી થઈ ગયો હતો. ગાડી તો ત્યારે એની પાસે પણ હતી, એવું નહોતું કે એની પાસે ગાડી નહોતી, પણ એને પ્રોપર પ્લાનિંગથી આ બધું કર્યું, અને ઓલા ભાઈએ આંખ બંધ કરીને બધું કર્યું. ફરક હતો માત્ર માઇન્ડસેટનો. દોસ્તો, માણસની 5 હેબિટ્સ એને ફાઇનાન્શિયલી સક્સેસફુલ માણસ બનાવે છે. એમાં પહેલી હેબિટ છે કે પોતાને પે કરે, એટલે સેલેરી આવે એટલે પહેલા સેવિંગ કરે, પોતાના માટે પહેલા પૈસા બચાવે. આ બધાથી મોટી પહેલી હેબિટ્સ છે. બીજી હેબિટ્સ છે કે સતત શીખતો રહીએ કે ભાઈ ફાઇનાન્સ, પૈસા ક્યાં રોકવા, કેવી રીતે રોકવા, માર્કેટની સિચ્યુએશન અત્યારે શું છે, તો એ પ્રમાણે પૈસો કઈ બાજુ ડાયવર્સિફિકેટ કરવો જોઈએ, કઈ બાજુ ડાયવર્ટ કરવો જોઈએ, એના વિશે એ શીખતો રહીએ. ત્રીજી વસ્તુ, એના શીખથી આગળ એસેટ બનાવવાનું ચાલુ કરે, લાયબિલિટી તરફ ના જાય. લાયબિલિટી મતલબ લોન લેવી, કોઈને પૈસા દેવા પડે એવું બધું કામ કરવું, એને લાયબિલિટી કહે. એટલે એસેટ બનાવવા માટે કંઈક ને કંઈક કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, બિઝનેસ કરે, પ્રોપર્ટી કે બીજો ઇન્કમ સોર્સ ઊભો કરે, અને એસેટ બનાવવાનું કહે. પછી લોંગ ટર્મ વિચારે કે લાંબા ગાળે કેટલો બેનિફિટ્સ મળે એમ છે, એના વિશે વિચારે. 10, 15, 20 વર્ષ પછી શું થાય એ વિચારે. પછી પાંચમું ને છેલ્લું, એ દરેક ઓપોર્ચ્યુનિટીમાં, દરેક મુશ્કેલમાં એ ઓપોર્ચ્યુનિટી શોધે, પ્રોબ્લેમ નહીં, સોલ્યુશન તરફ જાય. અને ગમે પ્રોબ્લેમ આવે ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી શોધે. દોસ્તો, બાળકોને પૈસા આપશો તો એક દિવસ ખર્ચાઈ જશે, પણ પૈસા વિશે વિચારવાની સાચી રીત શીખવશો તો આખી જિંદગી સમૃદ્ધ રહેશે. મિત્રો, વેલ્થ બેંક બેલેન્સથી નથી બનતી, વેલ્થ માઇન્ડસેટથી બને છે. હવે દોસ્તો, આ પ્રમાણે જો તમે ચાલો છો અને આ રીતે બધું કરો છો તો એના ફાયદા શું થાય છે? એક તો તમે બેટર ફાઇનાન્શિયલ ડિસિઝન લેતા થઈ જાઓ. એક કોન્ફિડન્સ આવે કે હું અહીંયા રોકાણ કરું, અહીંયા 100% મને બેનિફિટ થાય જ, કારણ કે તમારે નોલેજ છે તમારી પાસે. આંખ બંધ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. બીજું, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ક્યારેય ના આવે. ત્રીજું, તમારે વેલ્થ ક્રિએટ થાય, સંપત્તિ બને. ચોથું, ફેમિલી સિક્યોર થાય. અને પાંચમું, ફાઇનાન્શિયલી ફ્રીડમ મળે, પૈસાકીય રીતે તમને કોઈ તકલીફ ના પડે. દોસ્તો, જો આ વિડીયોમાં તમને કાંઈક સમજવા જેવું લાગ્યું હોય તો આજે જ કોમેન્ટમાં લખો માઇન્ડસેટ. તમારા મતે સૌથી મોટી ફાઇનાન્શિયલ હેબિટ કઈ છે? કોમેન્ટમાં જરૂર લખજો. લાઈક કરજો, શેર કરજો, ફોલો જરૂર કરજો, કારણ કે અહીં માત્ર ફાઇનાન્સ નહીં પણ જીવન બદલતી વિચારસરણીની વાત થઈ છે. દોસ્તો, જો તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનવા માંગતા હોય અને વેલ્થ ક્રિએશનની સાચી દિશા જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં ગ્રોથ લખજો અથવા ડાયરેક્ટ મેસેજ કરજો. આપણે પર્સનલી ચર્ચા કરશું. દોસ્તો, ગુમાવેલા પૈસા ફરી કમાઈ શકાય છે, પણ ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આ વિશે કાલના ટોપિક હશે આપણા ટાઈમ વેલ્યુ, વેલ્થ વર્સિસ ટાઈમ, લાઈફ પ્રિયોરિટીઝ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ, અને સક્સેસ ફોર્મ્યુલા. એના વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. દોસ્તો, તમારી આવક તમારું ભવિષ્ય નક્કી નથી કરતી, યાદ રાખજો. તમારી વિચારસરણી તમારું ભવિષ્ય નક્કી કરે છે. જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ.